હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ અને અમારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। આજે બીએપીએસ સ્વામિનારાયણ સત્સંગની સાથે સાથે અનેક કાર્યો કરી રહી છે, જેમ કે સમાજ સેવા, પારિવારિક એકતા, વ્યસન મુક્તિ, પર્યાવરણ જાગૃતિ અભિયાન, સ્વાસ્થ્યલક્ષી અને અભ્યાસને લગતી પ્રવૃત્તિઓ ઉપરાંત શાસ્ત્રો અને મંદિરો રચીને સનાતન સંસ્કૃતિનો પ્રચાર પ્રસાર કરી રહી છે। આ તમામ સેવાઓ માટે બીએપીએસના બાળકો, યુવાનો, સંતો સતત પ્રયત્નો કરી રહ્યા છે। તારીખ 17 જાન્યુઆરી 2025 શુક્રવારના રોજ વિશ્વની સૌથી બેસ્ટ અને પ્રચલિત ઇંગ્લેન્ડની કેમ્બ્રિજ યુનિવર્સિટી ખાતે સત્સંગ દીક્ષા પર એક સંપૂર્ણ દિવસનો પરિસંવાદ યોજાયો હતો। બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા હિન્દુ પરંપરાના આ મહત્વપૂર્ણ ગ્રંથના વિવિધ પાસાઓ પર તેમના સંશોધન રજૂ કરવા અને શૈક્ષણિક સંવાદમાં જોડાવા માટે પ્રતિષ્ઠિત વિદ્વાનો તેમજ ઉન્નત વિદ્યાર્થીઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું। યુકે ભરના તેમજ ફિનલેન્ડ, જર્મની, ભારત, નેધરલેન્ડ અને યુએસએથી આમંત્રિત વિદ્વાનો જોડાયા હતા। આ કાર્યક્રમને કેમ્બ્રિજની દિવ્યતા ફેકલ્ટી, સેન્ટ એન્ડ્રુજ એન્સાયક્લોપીડિયા ઓફ થિયોલોજી, હાઇડલબર્ગ યુનિવર્સિટીના સંસ્કૃત વિભાગ, લંડનમાં બીએપીએસ સ્વામિનારાયણ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અને કેમ્બ્રિજ ઇન્ટરફેથ પ્રોગ્રામ દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું। આ પરિસંવાદ બીએપીએસના ગુરુહરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ દ્વારા લખાયેલા સત્સંગ દીક્ષા પ્રાથમિક સાક્ષાત્કાર ગ્રંથ સાથે સીધા સંબંધિત અનેક શિસ્ત ક્ષેત્રોમાં સંશોધન અને સંવાદને સરળ બનાવવાનો પ્રયાસ કરતો હતો। સ્વામિનારાયણ પરંપરાના વિશિષ્ટ વેદાંત શાળા, અક્ષર પુરુષોત્તમ દર્શન અને તેના અનુયાયીઓની આધ્યાત્મિક, ભક્તિમય અને નૈતિક જીવનશૈલીના મહત્વપૂર્ણ પાયા તરીકે સેવા આપતા ગ્રંથ સાથે આ પરિસંવાદે સમકાલીન સંસ્કૃત ગ્રંથની જીવંતતા અને સુસંગતતાનું અન્વેષણ કરવા માટે એક મંચ પૂરો પાડ્યો, સાથે સાથે જીવંત હિન્દુ ધર્મના કેટલાક મુખ્ય શબ્દો સાથે જોડાવાની તક પણ આપી। આ પેપર્સમાં નાગરિક કાયદો, ગૃહજીવન, નૈતિક નાણાકીય અને ધાર્મિક બહુવચનવાદ જેવા અનેક સમકાલીન વિષયો તેમજ ધર્મશાસ્ત્ર, ફિલસૂફી, ભાષાશાસ્ત્ર, શિક્ષણશાસ્ત્ર, ભૌતિક સંસ્કૃતિ, પાઠ્ય અભ્યાસ અને અન્ય કેટલાક શાસ્ત્રીય વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો હતો। કાર્ડિફ યુનિવર્સિટી ખાતે દક્ષિણ એશિયાના ધર્મોના પ્રોફેસર અને પરિસંવાદના સંયોજકોમાંના એક જેમ્સ હેગાર્ટીએ સમજાવ્યું, આટલા તાજેતરના લખાણ માટે વૈશ્વિક જાહેર જોડાણની વિશાળ શ્રેણી, હજારો લોકો, યુવાનો અને વૃદ્ધો, જેઓ તેના 315 સંસ્કૃત શ્લોકોને યાદ કરી રહ્યા છે, અને હજારો લોકો અઠવાડિયામાં એક ઊંડાણપૂર્વકના ઓનલાઇન અભ્યાસક્રમમાં જોડાય છે, સત્સંગ દીક્ષાને ખાસ કરીને શૈક્ષણિક અભ્યાસ માટે લાયક બનાવે છે। સેન્ટ એન્ડ્રુજ એન્સાયક્લોપીડિયા ઓફ થિયોલોજીના હિન્દુ ધર્મ અને બૌદ્ધ ધર્મ વિભાગના શૈક્ષણિક સંપાદક પ્રોફેસર એલિસ કોલેટે પ્રતિબિંબિત કર્યું, આ પરિસંવાદમાં હાજરી આપવાનો આનંદ હતો, જે શૈક્ષણિક કઠોરતા અને સકારાત્મક કોલેજિયેટ વાતાવરણનું સારું સંતુલન હતું। કેમ્બ્રિજ યુનિવર્સિટીના હિન્દુ સ્ટડીઝના સિનિયર લેક્ચરર ડોક્ટર અંકુર બરુઆએ સિમ્પોઝિયમના સહયોગી ધ્યાનની પ્રશંસા કરી। આ સિમ્પોઝિયમે ડોક્ટરલ વિદ્યાર્થીઓ, સ્થાપિત શિક્ષણવિદો અને વિદ્વાન અભ્યાસકર્તાઓને ચર્ચાઓની શ્રેણીમાં એકસાથે લાવ્યા કે કેવી રીતે તાજેતરમાં રચાયેલ શાસ્ત્રોક્ત ગ્રંથ વિવિધ હિન્દુ ધાર્મિક વિષયોના સારને ડિસ્ટિલ કરે છે અને તેને એવી રીતે રજૂ કરે છે જે પાયાના સ્તરે ભક્તો માટે સુલભ હોય। ઓનલાઇન આપેલા તેમના મુખ્ય ભાષણમાં મહામહોપાધ્યાય ભદ્રેશદાસ સ્વામીએ સત્સંગ દીક્ષાના સાર્વત્રિક અવકાશનું પ્રદર્શન કર્યું અને સમજાવ્યું કે તે એક જ સમયે દર્શનશાસ્ત્ર, ધર્મશાસ્ત્ર, ભક્તિશાસ્ત્ર અને ઘણું બધું કેવી રીતે છે। એકંદરે સિમ્પોઝિયમે સત્સંગ દીક્ષાનું બહુશાખાકીય સંશોધન પૂરું પાડ્યું, જેમાં હિન્દુ અભ્યાસ અને વૈશ્વિક ધાર્મિક વિચારના વ્યાપક સંદર્ભોમાં તેને સ્થિત કરતી વખતે તેના ધર્મશાસ્ત્રીય, નૈતિક, ભાષાકીય અને ભૌતિક પરિમાણો સાથે વિવેચનાત્મક રીતે સંકળાયેલું હતું। સિમ્પોઝિયમ વિશે વધુ વિગતો માટે કૃપા કરીને કેમ્બ્રિજ યુનિવર્સિટીની દિવ્યતા ફેકલ્ટી વેબસાઇટ પરનો અહેવાલ જુઓ, જેમની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। તો હરિભક્તો, આવા જ બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાયને લગતા અવનવા અને લેટેસ્ટ સમાચાર જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરી દેજો અને કોમેન્ટમાં જય સ્વામિનારાયણ લખીને વિડીયોને શેર અવશ્ય કરજો। સૌનો આભાર।